ગુડ મોર્નિંગ. નાવ નેક્સ્ટ એપીઆઈ આપણે બનાવશું એ છે સિંગલ યુઝર. જો તમારે રિટર્ન જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપણે આટલેથી એક આઈડી પાસ કરાવશું ને મારે શું કરવું છે કે એ આઈડીનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ રિટર્ન આવવો જોઈએ. ઓકે, સો એને તમે એમ કહી શકો કે આપણે ઓલ યુઝર નહીં બટ જે આઈડી તમે પાસ કરો છો એ યુઝરના ડેટા આપણને રિટર્ન જોઈએ છે. ઓકે, સો એટલે આપણે એક એપીઆઈ બનાવીએ સિંગલ વ્યૂ. સો એપ ડોટ ગેટ જે તમે આઈડી પાસ કરાવશો, સો રિક્વેસ્ટ રિસ્પોન્સ. ઓકે, અને આપણે એ આઈડીનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ રિટર્ન આપવાનો છે. ઓકે, સો ટ્રાય કેચ એરર. ઓકે, સો કોન્સ્ટ યુઝર ઇક્વલ્સ ટુ અવેઇટ. ઓકે, એસિંક યુઝ કરશું. યુઝર ડોટ જે મોડલ છે તે આપણું ફાઇન્ડ બાય આઈડી. ઓકે, સો રિક્વેસ્ટ ડોટ પેરેન્ટ્સ ડોટ આઈડી. ઇફ નોટ યુઝર મતલબ જો યુઝર આપણને નથી મળતો એ પર્ટિક્યુલર આઈડીનો, તો આપણે નોટ ફાઉન્ડનું એરર મેસેજ આપવાનું છે. સો યુઝર નોટ ફાઉન્ડ એન્ડ એલ્સ રિટર્ન. એટલેથી આપણે રિટર્ન કરાવશું સ્ટેટસ ટ્રુ, યુઝર ફાઉન્ડ એન્ડ જે પણ ડેટા હશે, જે યુઝરનો ડેટા છે એ આ યુઝરવાળા વેરિયેબલમાં હશે, તો એ ડેટા આપણે આટલેથી રિટર્ન કરાવશું. અને જો કદાચ એરર આવશે તો એરર મેસેજ આટલેથી રિટર્ન જશે. ઓકે, સો જો તમે સ્લેશ પાસ કરશો તો ઓલ યુઝર આવશે અને સ્લેશ આઈડી કરશો તો જે આઈડી તમે પાસ કરી છે એ આઈડીનો જ યુઝર રિટર્ન આવશે. ઓકે, ચાલો તો અત્યારે સ્લેશ પર ઓલ યુઝર આવે છે અને જ્યારે આપણે કોઈક આઈડી પાસ કરાવીએ, ઓકે, સો આટલેથી આ જે પર્ટિક્યુલર આઈડી છે અને સેન્ડ કરાવશું તો સી યુઝર ફાઉન્ડ અને જે પર્ટિક્યુલર યુઝર છે એનો જ ડેટા અત્યારે રિટર્ન આવે છે. આટલે એક વસ્તુ નોટિસ કરો, એક જ ઓબ્જેક્ટ આવશે જ્યારે ગેટ ઓલ યુઝરમાં તમારી પાસે એરે આવશે. ઓકે, આપણે એક ઓર રેકોર્ડ ઇન્સર્ટ કરાવી દઈએ. સો પોસ્ટમાં એટલેથી સેન્ડ કરો. ઓકે, ડુપ્લિકેટ એન્ટ્રી. સો આ રીતે યુઝર ક્રિએટેડ સક્સેસફુલી. નાવ ગેટમાં તમને આ રીતે બે યુઝર મળે છે એક એરે ફોર્મેટની અંદર, અને આ જગ્યા પર તમને એક યુઝર જે આઈડી તમે પાસ કરાવશો એ આઈડીનો જ રેકોર્ડ અત્યારે રિટર્ન આવશે. ઓકે, સો આ રીતે તમે એક સિંગલ રેકોર્ડ ગેટ કરવા માટેની એપીઆઈ બનાવી શકો. ઓકે, થેન્ક યુ.